સમઢિયાળા ગામમાં એક વીરા શેલડિયા કરીને કણબી બહુ સારા હરિભગત હતા. જ્યારે તેઓ પહેલી જ વાર ગઢપુર ગયેલા અને ત્યાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા ત્યારે વર્તમાનધારી અને સત્સંગી થઈને ઘરે આવ્યા. સરસ મજાનો તિલક ચાંદલો કરેલો, ગળામાં કંઠી, એ જોઈ અને ગામના માણસો તો એમની ઠેકડી કરતા હતા. પછી તો થોડાક દિવસ થયા અને એ ખેતીનું કામકાજ કરવા માટે વાડીએ ગયેલા. એ વખતે એમના ઘરમાં આગ લાગી, એટલે એમના ખોરડા બોરડા બધું બળી ગયું. જ્યારે એ ખેતીનું કામ કરીને ઘરે આવ્યા એ વખતે ગામના ચોરે થોડાક ભાઈઓ બેઠેલા, એણે વીરા પટેલને કીધું કે પટેલ, એ તમને તો સત્સંગ ફળીભૂત થયો, એ તમારા ઘરના ખોરડા પણ બળી ગયા. એ સાંભળીને વીરા પટેલે કીધું કે ભાઈઓ, એ તમને ખબર નથી. ત્યારે કીધું કે શું? કે અમારા પણના પાપ તો સ્વામિનારાયણ ભગવાને જ્યારે મેં સત્સંગ સ્વીકાર્યો, વર્તમાન ધારણ કર્યા ત્યારે મુકાવી દીધા. પણ અમે કાંઈક પાપ કરીને આ ઘરમાં ભેળું કર્યું હશે, એ જો ખાત તો તે પાછું પાપ લાગેત અને એ અમને વળગેત. અને હવે તો આ સીમના મોલ ઊભા છે, એ નવો કાટમાં લાવશું અને નવા ખોરડા ચણાવશું અને નવા દાણા ઘરમાં ભરશું. એમાં ચિંતા કરવા જેવું ક્યાં છે? કે સ્વામિનારાયણે તો એ અમારા પાપ મુકાવ્યા, અરે અમારા ખોરડાના પણ પાપ મુકાવ્યા. માટે સ્વામિનારાયણ તો ભગવાન છે. આવો જવાબ સાંભળી અને ગામના માણસો તો બધા દિગ્મૂઢ થઈ ગયા, ચૂપ થઈ ગયા. આવી નિષ્ઠા એ વીરા શેલડિયાએ રાખેલી. તો ભગવાન એવા ભક્તો ઉપર કેટલા રાજી થાય. જય સ્વામિનારાયણ.